હેલો દોસ્તો, વેલકમ ટુ એસએફ એજ્યુકેશન. જેમ કે તમારી એક્ઝામ બહુ જ નજીક આવી રહી છે, તો તમારા માટે વિડીયો લઈને આવેલો છું વન શોર્ટ રિવિઝન સ્ટાન્ડર્ડ 10th ના બાળકો માટે, જેમાં આપણે દર ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાના છે કે ચેપ્ટર 1 માં શું આવી શકે, શું નથી આવવાનું, કેટલી વસ્તુ છે, કઈ રીતે ફોર્મ્યુલા બેઝ તમારે એ વસ્તુને યાદ રાખવાની છે. ઓકે, તો ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ. રિયલ નંબર્સ. તો રિયલ નંબર્સમાં કેટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, શું ઇમ્પોર્ટન્ટ આવવાનું છે, બધું ડિસ્કસ કરશું વન શોર્ટ રિવિઝનમાં. ઓકે, સ્ટે ટ્યુન, નોટ, પેન, પેપર બધું લઈને જ બેસી જાઓ. સાથે સાથે જો ટાઈમ મળે તો આઈએમપી બી આપી દેશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર 1. ઓકે, રિયલ નંબરમાંથી બહુ ક્વેશ્ચન્સ આવતા નથી. અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમારે યાદ રાખવાના છે. પહેલા તો હું રિવિઝન કરાવી દઉં, પછી કયો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે એ તમને કહી દઉં. ઓકે, સો અગર એમાંથી ડીપલી પૂછવું હોય તો આ રીતે પૂછી શકે. સાંભળજો જરાક. એવરી ઇન્ટીજર ઇઝ રિયલ નંબર ઓર નોટ. ટ્રુ ફોલ્સમાં પૂછી શકે. કદાચ એ લોકોને એવી ઈચ્છા થઈ જાય કે ચાલો 9th સ્ટાન્ડર્ડ ચેક કરીએ, એને આવડે છે કે નહીં, તો રિવિઝન કરવા બેઠા છે તો 0 થી જ લઈ લઈએ, કોઈ જ વસ્તુ બાકી નહીં રાખીએ. તો રિયલ નંબર ડિવાઇડેડ ઇન ટુ કેટેગરી. પહેલી કઈ આવે? રેશનલ નંબર, અને બીજી ઇરેશનલ નંબર. 9th માં એવું ભણાવતા હતા. ઓકે, જેમાંથી તમને ક્વેશ્ચન પૂછે છે પ્રૂવ ધેટ √5 ઇઝ ઇરેશનલ નંબર, એટલે બેઝ તમારો 9th જ છે. યાદ છે ઇરેશનલ નંબર કોને કહેવાય? તો જેને સ્ક્વેર રૂટ માં લખેલા હોય, લાઈક 2, 3, 4 નથી લખતો, કે અગર સ્ક્વેર રૂટમાં લખેલો હોય ને સ્ક્વેર રૂટ જો તમારાથી ગાયબ નહીં થતો હોય, તે બધા સર્ટ્સ ને ઇરેશનલ નંબર કહેવાય. હું 4 નથી લખતો, કેમ? 4 ગાયબ થઈ જાય, આન્સર 2 આવે. એટલે નોન પરફેક્ટ સ્ક્વેર હોય ને એ બધા નંબર્સને ઇરેશનલ નંબર કહેવાય. એડ ઓન બી આપું, એક્સ્ટ્રા આપું, એક્સ્ટ્રામાં પાઈ બી ઇરેશનલ નંબર છે, ઈ બી ઇરેશનલ નંબર છે. આ બે ટર્મ તમારે યાદ રાખવાના છે. તમને એમ થતું હોય છે કે સર પાઈ કેમ? ડિસ્કસ કરું હમણાં. તો વોટ આર ધ રેશનલ નંબર્સ? રેશનલ નંબર એટલે કે જેને પણ પી બાય ક્યુ ફોર્મમાં લખાતો હોય એને રેશનલ નંબર કહેવાય. એક્ઝામ્પલ આપો. 3 રેશનલ નંબર છે? હા. 3 કેન બી રિટન એઝ 3/1. 3.5 રેશનલ નંબર છે? હા, ઇટ કેન બી રિટન એઝ 35/10. ઓકે, વન મોર. 0.33333333 ડોટ 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 આ રેશનલ નંબર છે? હા, અને લખાય 1/3. તો કન્વર્ઝનની ટેકનિક 9th માં આવી ગઈ હતી, એટલે એ હમણાં રિપીટ નથી કરતા. હા, શોર્ટકટ તમને આપી દઉં કે કઈ રીતે કન્વર્ટ કરાય. બોલ બેટા, એ ડાઉટ? સપોઝ આની જગ્યાએ આવું હોત તો 32, 32, 32, 32, તો આ બી પી બાય ક્યુ ફોર્મમાં લખાય. શું લખાય? 32/99. શોર્ટકટ ટેકનિક. આને બી એવું જ લખાય, 3/9. આફ્ટર કટિંગ 1/3 આવે. એટલે કર્યું શું? બે ડિજિટ છે જે રિપીટ થયા કરે છે, તો બંને ડિજિટ લખવાના, નીચે 99. કાલ ઉઠીને 3 ડિજિટ મળે, 3 ડિજિટ 3 2 4, 3 2 4, 3 2 4, તો હું લખવાનું 3 2 4 ડિવાઇડ બાય 999. આ શોર્ટકટ ટેકનિક છે, ખાલી રિવાઇઝ કરાય. તો જે નંબર પી બાય ક્યુ ફોર્મમાં લખાતો હોય એને કહેવાય રેશનલ નંબર. પોઈન્ટ ટુ બી નોટેડ. આની બાજુમાં કંઈક લખશું આપણે, અને એના બેઝ પર જ આપણે આ બધી વસ્તુ પ્રૂવ કરવાના છે કે √5 ઇઝ રેશનલ ઓર ઇરેશનલ. પ્રૂફ કરવાના છે, એવું કીધું મેં. આની બાજુમાં શું લખવાના છો? તો આવું લખવાનું છે, ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર, અથવા બીજો વર્ડ હશે હાઈએસ્ટ કોમન ફેક્ટર બિટવીન પી એન્ડ ક્યુ મસ્ટ બી 1, જેનો યુઝ કરવાનો છે પ્રૂવ કરવા માટે. બરાબર? કોઈ ડાઉટ આમાં? જેમ કે 5/10 હોય તો આમાં કોમન ડિવિઝર છે, હા 2, એટલે પહેલા તમે કટ કરો અને પછી વિઝ્યુલાઇઝ કરો. ઓકે, સો આફ્ટર કટિંગ જે છેલ્લે બે નંબર બચે ને એની વચ્ચે કોઈ કોમન ફેક્ટર હશે જ નહીં, ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર હશે જ નહીં. એટલે આ ધ્યાન રાખવાનું છે. હજી એક વસ્તુ લખશું કે નીચે 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 જે ક્યુ છે ને એ ક્યારેય 0 નહીં હોય. આવું બધું મેન્શન કરેલું છે ડેફિનેશનમાં. રેડી? કોઈ ડાઉટ? ફર્ધર ડિવિઝનમાં આવે, રેશનલ ઇઝ ડિવાઇડેડ ઇન 2 કેટેગરી, ઇન્ટીજર એન્ડ ફ્રેક્શન. તો ઇન્ટીજર માટે જ મેં પૂછ્યું હતું કે એવરી ઇન્ટીજર ઇઝ રિયલ નંબર. ટ્રુ.
Okay, every rational number is real number, true. Every irrational number is integer, false. Every integer is irrational number, false. એટલે હેવી પેપર બનાવવું હોય તો પૂછી શકે તમે કંઈ જ નહીં કરી શકો. ઓકે, મેઇન ચાર્ટ આખો નથી બનાવડાવ્યો, મેં ખાલી એમાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી દીધી કે જે તમને કદાચ પૂછી શકે. ઓકે, નાઉ ફેક્ટ ઇઝ વોટ કે પાઈ તો આપણે 22/7 લખતા હતા, તો પાઈને રેશનલમાં કેમ નહીં મૂક્યો? મારા જેવા એક બેઠા હોય પેપર બનાવવા માટે તો પૂછી લે, પાઈ ઇઝ નહીં, પેલા સેન્ટેન્સ આવું લખે, રેશનલ નંબર, the definition of rational number is the number which can be written in p by q form is known as rational number. Okay, definition લખ્યા પછી લખું hence is it true pi is rational number, એવું સવાલ પૂછી નાખો એટલે પેલા બધા કહે કે હા હા ડેફિનેશન કહેતી હતી ને પાઈને 22/7 લખાય એટલે ઇટ ઇઝ ટ્રુ, પણ એવું નહીં, એવું બિલકુલ નહીં. તો કેમ? તો પહેલા તમે નાના હતા, પાઈની વેલ્યુ અને 22/7 ની વેલ્યુ પોઈન્ટ પછી 2 સિગ્નિફિકન્ટ ડિજિટ માટે રાઈટ છે, એની પછી બંને પોતપોતાના રસ્તા લઈ લે છે. હે ને, આનો નંબર આવો કંઈક આવે અને આ ભાઈ સાહેબ કંઈક આમ અલગ છે, એમ બંનેની વેલ્યુ અલગ છે. આ તો તમે નાના હતા એટલે તમારે કેલ્ક્યુલેશન ઇઝી પડે ને, એટલે એપ્રોક્સિમેટ 22/7 તમે લખીને આપતા હતા કે આપણે નાના છીએ, 2 ડિજિટ સુધી જ વર્ક કરવાનું છે. ઓકે, સો હવે રિવીલ શું થયું? પાઈ ઇઝ નોટ એક્ઝેક્ટલી 22/7. એટલે કોઈ એમ કહે ને પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7, હોલ્ડ, કયા સ્ટાન્ડર્ડમાં છે? 4th છે? હા છે. 10th છે? નહીં, પાઈ ઇઝ નોટ એક્ઝેક્ટ 22/7 અપ ટુ 2 સિગ્નિફિકન્ટ ડિજિટ, બોથ આર ઇક્વલ એન્ડ રેસ્ટ ડિફરન્ટ છે, બરાબર? એટલે પાઈને તમે કઈ કેટેગરીમાં મૂકશો? ઇરેશનલ કેટેગરીમાં. કોઈ ડાઉટ પહેલા ચેપ્ટરમાં, બેઝિકમાં? ઓકે, √5 ફિક્સ જ ક્વેશ્ચન છે, 2 ક્વેશ્ચન છે, એ કરીને જવાના. ઓકે, તો હાઉ ટુ પ્રૂવ ધેટ √5 ઇઝ રેશનલ ઓર ઇરેશનલ? આવે જ બોર્ડમાં, આવે જ, લખીને રાખો. પ્રૂવ કરવાનું છે ઇરેશનલ ને. ઓકે, આમાં મેથડનું નામ છે રોંગ સપોઝિશન મેથડ. આ મેથડને અગર ટાઇટલ આપવું હોય ને, આને કહેવાય રોંગ સપોઝિશન વાળી મેથડ. રોંગ સપોઝિશનમાં થાય હું? ઓકે, ઊંધું એઝ્યુમ કરવાનું અને રસ્તામાં કહી દો નહીં આપણું એઝ્યુમશન ખોટું છે, ઊંધું એઝ્યુમ કરવાનું, રોંગ સપોઝ કરવાનો. તો લેટ √5 ઇઝ રેશનલ નંબર. ટાઇટલના હિસાબથી ઇરેશનલ પ્રૂવ કરવાનું છે, રેશનલ લઈ લીધો. તો વી નો ધેટ √5 કેન બી રિટન એઝ a/b p/q, કેમ કે રેશનલ નંબર છે ને. બાજુમાં લખી દઉં છું, જીસીડી બિટવીન a and b 1, HCF GCD જે વર્ડ વાપરો એ વાપરો. એટલે શું ખબર પડી ગઈ? a ઇઝ ઇક્વલ ટુ √5b, a² ઇઝ ઇક્વલ ટુ 5b². ડન. અહીંયા એક સેન્ટેન્સ મારવાનું છે, થિયરમ છે. શું સેન્ટેન્સ મારવાનું છે? ધીસ એટલે શું? લખવાનું, લખાણ જ જોઈએ, એના જ માર્ક કાપે છે. a² is divisible by 5. થિયરમ એમ કહે છે તો a is divisible by 5 also. રેડી? ડન છે. ઓકે, a divisible by 5 હોય તો a એટલે કે 5m હશે. આને મૂકી દઈએ, ક્યાં મૂકી દઈએ? put in 1. આ થિયરમ છે, ગોખી નાખો તો બી વાંધો નથી બેટા. તો આને વેલ્યુ મૂકી દઈએ, 5m² 5b², 25m² 5b². કટ કરીએ, 5m² ઇઝ ઇક્વલ ટુ b². એટલે ડેટા શું આવ્યો? b² ઇઝ ઇક્વલ ટુ 5m². પાછી થિયરમ લગાવી. આને શું કીધું? b² ઇઝ ડિવિઝિબલ બાય 5. થિયરમ એમ કહે છે તો b ઇઝ ઓલ્સો ડિવિઝિબલ બાય 5. ડિટેલમાં નથી જોતો પ્રાઇમ નંબરના અંતે, હમણાં આટલું યાદ રાખો. ઓ માય ગોડ, તો અહીંયા એક વર્ડ છે, જો b ઇઝ ડિવિઝિબલ બાય 5, અહીંયા વર્ડ છે a ઇઝ ડિવિઝિબલ બાય 5. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઉપર તો કીધું તો ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર 1 હોવો જોઈએ, તો એ લખું છું. હેન્સ
GCD between A and B is 5, which contradict our assumption, which contradict our assumptions. That's why a symbol ne kehવાય that's why root 5 is rational number. Very good. કેમ કે સપોઝ કર્યું એનાથી ઊંધું લખવાનું is irrational number. easy. તમે ક્યાં ધ્યાન આપશો તો આટલા સેન્ટેન્સ અહીંયા સુધી તો યાદ જ હશે, અહીંયા અટવાઈ જાય તો કેવું શોર્ટમાં સ્વીટ લખી દીધું. રેડી? ચાલો બીજું કઈ આવે? હા આવે ને, નાનું નાનું એવું આવે. prove that root 3 5 plus 2 is irrational number. આવું પ્રૂવ કરવાનું છે. આને કેમ કરશું? Let assume wrong supposition method. Let root 3 5 by 2 is equal to rational number. Okay, that's why weightage જોવાનું કેટલા માર્કનો છે. 2 માર્કનો હોય તો જ આવું કરવાનું. 3 માર્ક 5 માર્કમાં પૂછે, 4 માર્કમાં પૂછે તો પેલી મેથડ વાપરવાની, જેમાં આપણે રૂટ 3 ને બતાવી દેવાનું, પછી પતાવી દેવું. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2p by q. રેડી? 2 મલ્ટીપ્લાય કરી દીધો તો રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 2p by q minus 5. રૂટ 3 ઇઝ ઇક્વલ ટુ 2p 5q q. આ કોણ છે? આ બાજુ રેશનલ નંબર છે, આ બાજુ શું છે? ઇરેશનલ. 2 માર્કમાં હોય તો, અગર આજ 3 માર્ક 5 માર્કમાં મૂકો તો રૂટ 3 ને સાઈડમાં બતાવી દઈશ. લેટ અસ ચેક રૂટ 3. રૂટ 3 ઇઝ ઇરેશનલ નંબર. આખું ચેક કરી નાખશું. પ્રીવિયસ કેવું કરેલું, એટલે માર્ક્સ કટ કરવાના ચાન્સીસ જ નહીં. વેટેજ જોવાનું. હા, આટલું કરી દીધું. હવે જોયું, આ તો બહુ ઝાઝા માર્કનો સમ છે, આટલામાં થોડી 3 માર્ક 5 માર્ક આપે, 4 માર્ક આપે. તો શું કરવાનું? ઓકે, અહીંયા લખી દીધું, અહીંયા વેટ કરવાનું. આ બાજુનો આપણને ખબર છે. આ કેવો છે? કેમ ખબર છે? તો જો એઝ્યુમ કર્યું રેશનલ નંબર. રેશનલ નંબરનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન તમને રેશનલ જ આપે, પણ રૂટ 3 નથી ખબર. રૂટ 3 નું અલગથી ગોતીને લાવ્યા. ઓ, રૂટ 3 ઇઝ ઇરેશનલ નંબર, which contradict our assumption. है ना? Hence our આ જે ઉપર જે એઝ્યુમ કર્યું એને હું કહી દેવાનું? કોન્ટ્રાડિક્ટ કરે છે એટલે ઇઝ ઇરેશનલ નંબર. સમજ પડી ગઈ? જો અહીંયા ખોટું દેખાય, અહીંયા ઇરેશનલ છે, અહીંયા રેશનલ છે, આ ક્યારેય સાચું હોય જ નહીં. રેડી? એટલે વેટેજ પ્રમાણે કામ કરવાનું. કોઈ ડાઉટ? પહેલા ચેપ્ટરમાંથી બીજું કંઈ આવે એવું લાગતું નથી, છતાં ભાઈ આપણે જોઈ કાઢીએ, એક નજર માર લઈએ. ફટાફટ જોઈ લઉં છું જરાક. નહીં, આમ બી ટીક કરાવી દો કે કરાવી દીધા છે? કરાવી દીધા છે તો પછી આમાં નથી જોતો, ખાલી એક નજર મારી લો. ઓ, એક સમ રહી ગયો. ચાલો ફટાફટ. હવે એક આવશે HCF અને LCM ના બેઝિસ પર. કોને કહેવાય HCF? હાઈએસ્ટ કોમન, મેં તો એમ નથી લખ્યું. હા, હાઈએસ્ટ કોમન ફેક્ટર. અને LCM એટલે લીસ્ટ કોમન મલ્ટીપલ. હેવ યુ હર્ડ અબાઉટ HCM? મલ્ટીપલ. હા, બરાબર જ છે, કોઈ ગભરાવાની જરૂર નથી. પહેલા હું એક એક્ઝામ્પલ લઈશ. 2 જણા જ હોય, હે ને, એના વિશે બંને વાત કરશું. અને પછી 3 જણાનું એક્ઝામ્પલ લેશું. ઓકે, આ થોડો હેવી લઈ લીધો, પેલા નાના લીધા. ઓકે, તો ઇઝીએસ્ટ ટેકનિક આવી છે 25 350. હાઈએસ્ટ કોમન ફેક્ટર ગોતવાનો છે. 5 થી ડિવાઈડ થાય, 5 5 છે, 5 7 છે 70, 5 5 હા 40. હવે ડિવિઝન બંધ થઈ ગયું તો હાઈએસ્ટ કોમન ફેક્ટર 5, આમાં વાંધો નથી. ઓકે, એલસીએમ અટવાઈ જાય. તો તમને આવું શીખવાડ્યું હશે, આવું કે પહેલા અલગથી 25 નું ગોતી આવો,
અલગથી 350 નું ગોતી આવો, પછી 25 ને લખી દો. 25 કેન બી રિટર્ન એઝ 5 into 5. 350 રિટર્ન એઝ, ચેક કરીએ, 5 થી ડિવાઈડ 70, 5 થી ડિવાઈડ 14, 2 થી ડિવાઈડ 7, 7 થી ડિવાઈડ 1. હા, 2 થી ચાલુ કરજો તમે ભાઈ. આને લખાય 2 5 5 7. રેડી? હવે હાઈએસ્ટ કોમન ફેક્ટર તો બંનેમાં ચેક કરવાનું. તો 5 5 5 5 છે તો લખી નાખો. LCM માં LCM તો આમાં છે ને હું કેવી ટેકનિક વાપરું, જે કોમન હોય ને એને એક જ વાર લખીશ, પછી જેટલું પરચુરણ દેખાય બધું છાપી નાખવાનું. કોમન જે છે એ એક જ વાર લખીશ, બાકી બધું પરચુરણ પછી છાપવા જ લાગ્યો આંખ બંધ કરીને. માન લો ઉપર 3 હોત, અરે હું તો કહું ઉપર હજી એક 5 હોત, લો તો હું થઈ ગયું, કઈ નહીં, કોમન વાળું એક વાર લખાઈ ગયું. પછી જેટલા બી પરચુરણ દેખાય, અહીંયા 5 દેખાય છે છાપો, અહીંયા 2 દેખાય છે છાપો, અહીંયા 7 દેખાય છે છાપો, છાપવા જ લાગવાનું. રેડી? એટલે એ તમારો લિસ્ટ કોમન મલ્ટિપલ થઈ જાય. ઇઝી. આની વારી આવી. આમ તો ડાયરેક્ટ લખીશ, 5 કેન બી રિટન એઝ 5 into 1, 25 કેન બી રિટન એઝ 5 into 5, 30 કેન બી રિટન એઝ 5 into 2 into 3. ચલો, હાઈએસ્ટ કોમન ફેક્ટર 5. LCM માં શું આવે? જેટલું કોમન હોય બધામાં એક જ વાર લખવાનું. લખાઈ ગયો? હવે જેટલું દેખાય પરચુરણ એ બધું મગજ મારી જ નહીં. ઇઝીએસ્ટ મેથડ. ઓકે. હવે આના બેઝ પર ક્વેશ્ચન કેવા આવે? ઘણી વાર પૂછાય, ઘણી વાર. એક આવો ક્વેશ્ચન ફેમસ છે, HCF into LCM is equal to A into B. આ એક ફોર્મ્યુલા યાદ રાખવાની. આ ફોર્મ્યુલાના બેઝ પર હોય જ. એક્ઝામ્પલ લઈએ. તમને એમ પૂછશે કે બે જણાનો HCF આપેલો છે 5. બે જણાનો HCF આપેલો છે, LCM આપેલો છે 25. બે માંથી એક નંબર આપેલો છે 5, બીજો નંબર ગોતો, બી ગોતો. ક્વેશ્ચન બધાને સમજ પડી શું બોલ્યો હું? આ રીતે લખેલું હોય, HCF between 8A is equal to something, LCM between 8A is equal to something, find A. સમજી ગયા? અહીંયા કોઈ બી ડેટા આપેલો, કોઈ બી 2 આપેલો હોય, 16 આપેલો હોય, તો કરવાનું આ ફોર્મ્યુલા નાખવાનું. અહીંયા 2, અહીંયા 16, બે નંબર કોણ છે? 8 અને 8 into A. જેવો ડિવાઈડ કરો એટલે એ મળી જાય. સમજી ગયા ને? HCF LCM માંથી કોઈ બી એક ડેટા આપેલો હોય. હવે હજી એક ક્વેશ્ચન છે ફેમસ, વર્ડ પ્રોબ્લેમ. વર્ડ પ્રોબ્લેમ. શું આવે વર્ડ પ્રોબ્લેમ? આવું આવે, રીટા છે, સોનું છે, કોઈ બી નામ લખી દો, શું ફરક પડે? સોનું, રીટા બંને રનિંગ ટ્રેક પર બેઠા છે. બેઠા નથી, દોડતા છે. સો રનિંગ ટ્રેક પર રીતાને એક રાઉન્ડ કમ્પ્લીટ કરતા 18 મિનિટ લાગે છે, 18 મિનિટ લાગે છે. અને સોનુને એ જ રાઉન્ડ કમ્પ્લીટ કરતા 90 મિનિટ લાગે છે. સોનું નાનું બાળક હશે, ધીમે ધીમે. રીટા એકદમ રનર છે. સો એ ક્યારે મળશે? સાથે જ શરૂઆત કરી, બંને સાથે શરૂઆત કરી, પાછા ક્યારે મળશે? સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પાછા ક્યારે મળશે? એવું પોઈન્ટ ટુ બી નોટેડ, રસ્તામાં નહીં, સ્ટાર્ટિંગ પોઈન્ટ પર. તો કોમન સેન્સ છે, 18 19 મોટો જ નંબર આવવો જોઈએ. 90 મિનિટ પછી જ નંબર આવશે કે 90 મિનિટ પછી જ મળવાના છે? કદાચ મળવાનું થાય તો આમાં હું ગોતશું? આમાં LCM ગોતશું. ઓકે, તો LCM કઈ રીતે ગોતાય? 18 રિટર્ન એઝ 2 into 3 into 3. અને પેલા 90 માટે લખી દઈએ. કેમ મૂંઝાય છે? 10 થી ડાયરેક્ટ કરી નાખો, ચાલે ને? તો 2 છે, 3 છે, 3 છે, 5 છે.
રેડી? પરફેક્ટ બોલેલો તું. તો એલસીએમ કેટલો આવે? તો જેટલું કોમન છે એક જ વાર લખવાનું. પછી જે એક્સ્ટ્રા પરચુરણ લખી દેવાનું, એટલે 90 મિનિટ પછી મળશે. કેમ? તો 18 5 90 થાય, એટલે આણે 5 રાઉન્ડ મેળ્યા હશે અને આણે 1 રાઉન્ડ મેળ્યા હશે, તારા પાછા ભેગા થઈ જશે. એટલે કહેને કા તાત્પર્ય શું છે? બધું મિક્સ થઈ ગયું. કહેને કા તાત્પર્ય ક્યાં હે કે આવા વર્ડ પ્રોબ્લેમ આવે જેમાં રનિંગ છે તો કોમન સેન્સ વાપરવાનું. આમાં ડેટા હજી મોટો થશે કે નાનો થશે? 90 મિનિટ કરતા વહેલા મળી જશે કે પછી મળશે? પછી મળે તો એલસીએમ લેવાનું, અને 90 મિનિટ કરતા ઓછું કરવું હોય તો હાઈએસ્ટ કોમન ફેક્ટર કાઢવાનું, જે ઓછો આવે. રેડી? એટલે કોમન સેન્સ વાપરવું. કોઈ ડાઉટ? ઓકે. ટેક્સ્ટ બુક ખોલી તો ખ્યાલ આવ્યો ક્યાંક કંઈક મિસિંગ છે, વર્ડ પ્રોબ્લેમ. ECD. હવે હું બાકી હજી એક વર્ડ દેખાઈ ગયો મને, એમ જ જાણકારી માટે કામનો છે. ધ વર્ડ ઇઝ વોટ? કોપ્રાઇમ. કોપ્રાઇમ કોને કહેવાય? કોપ્રાઇમ. વેરી ગુડ. કોઈ બી બે નંબર 2 છે 3 છે, આ બંનેને એકબીજાના કોપ્રાઇમ કહેવાય. બટ વોટ ઇફ 3 and 4? તો ભલે 4 પ્રાઇમ નથી પણ બંનેને એકબીજાના કોપ્રાઇમ કહેવાય, કેમ કે એમાં કોઈ કોમન ફેક્ટર નથી. એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર જો 1 આવતો હોય તો એને કોપ્રાઇમ કહેવાય. તો ક્વેશ્ચન એવો છે કે રેશનલ નંબરમાં જે p/q ફોર્મમાં લખાય છે, p અને q કેવા હોય? કોપ્રાઇમ. તો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? આ રીતે જોજો, હે મજા આવવાની છે. ડેફિનેશન લખે કે રેશનલ નંબર is written in p/q form where p and q are co-prime. તો ડેફિનેશન રાઈટ કહેવાય કે રોંગ? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. ફેરવીને લખ્યું કે p/q માં કઈ કોમન ના હોવો જોઈએ, where p and q are co-prime. એટલે પેલો વિચારે ના q તો 4 આવે ના, એવું નહીં. કોપ્રાઇમ એટલે બંને વચ્ચે કોમન ફેક્ટર 1 હોય તો એ બંને નંબરને કોપ્રાઇમ કહેવાય. ઓકે, સમજ પડી? અહીંયા અધ્યાય નંબર 1 ખતમ થઈ રહ્યો છે. ઓકે, ચાલો.